નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. રિક્ષાવાળાએ એક ઘરડા માણસને પોતાની રિક્ષામાં બેસાડ્યા. તે ઉતાર્યા પછી કોણ હતું તે જાણ્યું તો પાછળ બેઠેલા ભાઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. જ્યારે તે ઘરની બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે કારમાં પંચર પડ્યું હતું. ઠંડીને કારણે તે પહેલાંથી જ મોડો થઈ ગયો હતો. 11 વાગે ઓફિસમાં અગત્યની મીટિંગ હતી અને આ કારમાં પંક્ચર પડી ગયું. સોસાયટીના ગેટ પર ઊભો રહીને તેણે ટેક્સી બોલાવવાનું વિચાર્યું. એટલામાં સામેથી એક ઓટો આવતી દેખાય. હાથ વડે રોકવાનો સંકેત આપતી વખતે તેના મનમાં ખચકાટ અનુભવાયો. આટલી મોટી કંપનીના જનરલ મેનેજર અને ઓટો દ્વારા ઓફિસમાં જવું જોઈએ, પરંતુ આ સમય મજબૂરી હતી. ડાયરેક્ટર પણ મીટિંગમાં હાજરી આપવાના હતા. જો તે મોડે પહોંચે તો મીટિંગમાં પ્રોબ્લેમ થવાની શક્યતા હતી. ઓટો થંભી ગઈ. કંપનીનું નામ કહ્યા પછી તે ઝડપથી તેમાં બેસી ગયા. થોડી દૂર પહોંચ્યા પછી ઓટો ચાલકે અચાનક બ્રેક લગાવી. અરે, શું થયું? તો કેમ અટક્યો? તેને પૂછ્યું. સાહેબ, એક મિનિટ, મારે અહીં આ સોસાયટીના ગેટ પર ઊભેલા સજ્જનને થોડા અંતરે છોડવા પડશે. ઓટો ડ્રાઈવરે નમ્રતાથી કહ્યું. ના ભાઈ, તમે આમ ન કરી શકો. ઓટોમાં બેસેલા માણસે ગુસ્સાથી બૂમ પાડી. પહેલાં મને મોડું થઈ રહ્યું છે, બીજું હું આખી ઓટો માટે પૈસા ચૂકવી રહ્યો છું, તો પછી હું કોઈની સાથે સીટ કેમ શેર કરીશ? સર, મારે તમને સિટી લાઇબ્રેરીમાં મૂકવા છે, જે અહીંથી ખૂબ જ નજીક છે. તમારી ઓફિસના રસ્તામાં જ આવશે. જો તમને હજુ પણ વાંધો હોય તો તમે બીજી ઓટો પકડવા માટે મુક્ત છો. હું તમારી પાસેથી પૈસા પણ નહીં લઉં. ઓટો ડ્રાઈવરના અવાજની મક્કમતા અનુભવીને તે ચૂપ થઈ ગયો. તેને રસ્તાના કિનારે ઊભેલા સજ્જનને બહુ આદર સાથે પોતાની બાજુની સીટ ઉપર બેસાડ્યા અને આગળ વધ્યા. એક ક્ષણ માટે તેના મનમાં વિચાર ઝબકી ગયો કે તે માણસને પોતાની બાજુમાં બેસાડી લે, પરંતુ પછી તેને ફરી પાછું વિચાર્યું કે ખબર નહીં કોણ છે અને કેવી રીતે બાજુમાં બેસાડી લે. એટલે આ વિચાર તરત જ મગજમાંથી હટાવી દીધો. થોડા જ સમય પછી સિટી લાઇબ્રેરી આવી ગઈ. એટલે રિક્ષા ચાલકે તે ભાઈને ત્યાં ઉતાર્યા અને આગળ ચાલવા લાગ્યો. રિક્ષા ચાલકનું તે ભાઈ પ્રત્યેનું આદર્શનમાં અને પ્રેમ જોઈને રિક્ષામાં બેઠેલા તે માણસને જિજ્ઞાસા થવા લાગી કે કોણ હશે આ માણસ. એટલે તેને રિક્ષાવાળાને પૂછ્યું કે કોણ છે આ સજ્જન. તેણે કહ્યું, સર, આ અહીંની કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉક્ટર મહેતા છે. સાહેબના મારા પર ઘણા ઉપકાર છે. હું કોમર્સમાં ખૂબ જ નબળો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે ટ્યુશન ફી ચૂકવી શક્યો ન હતો. 2 વર્ષ સુધી સર ફી લીધા વગર મને કોમર્સ ભણાવતા, જેના કારણે મેં બીકોમમાં 80% માર્ક્સ સાથે પાસ કર્યું. હવે સરની પ્રેરણાથી હું બેંકની પરીક્ષા આપી રહ્યો છું. ખૂબ સારું છે. તેના વખાણ કર્યા સિવાય તે રહી શક્યો નહીં. તમારું નામ શું છે? તેને રિક્ષાવાળાને પૂછ્યું. મારું નામ સંદીપ છે. સર, 3 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. ગયા વર્ષે તેમની પત્નીનું અવસાન થયું હતું. પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હોવા છતાં પણ તે એકલતા અનુભવે છે. એટલે તે દરરોજ સવારે 10 વાગે લાઇબ્રેરીમાં જાય છે. સર, હું શહેરમાં જ્યાં પણ હોઉં, હું સરને સવારે 10 વાગે લાઇબ્રેરીમાં મૂકવાનું
અને બપોરે 2 વાગે ઘરે પાછા લાવવાનું ક્યારેય ભૂલતો નથી. સાહેબ પણ કહે છે કે પોતે ચાલ્યા જશે, પણ મારું મન માનતું નથી. જ્યારે પણ તે સાથે જવાની ના પાડે છે ત્યારે હું તને કહું છું કે આ તેમની તરફની મારી ગુરુ દક્ષિણા છે. અને સાહેબની આંખો ભીની થઈ જાય છે. સાહેબ, હું માનું છું કે આપણે આપણા માતા પિતા અને શિક્ષકોના ક્યારેય ઋણી ન હોઈ શકીએ. રિક્ષામાં બેઠેલો તે માણસ સંદીપના શબ્દોનો માર પોતાના આત્મા પર સહન કરતો રહ્યો. તેના મગજમાં તે દિવસો ચમક્યા જ્યારે તે પણ આ જ કોલેજનો વિદ્યાર્થી હતો, તેમજ ડૉક્ટર મહેતાનો પ્રિય વિદ્યાર્થી પણ. એમએસસી મેથ્સમાં એડમિશન લેવા માંગતો હતો. એ દિવસોમાં પિતાજીને હાર્ટ એટેક આવ્યો. તે અને તેની માતા નિરાશામાં હોસ્પિટલના ચક્કર લગાવતા રહ્યા. ડૉક્ટરોની અથાગ મહેનત બાદ પપ્પાનો જીવ બચી ગયો. આ મુસીબતમાં ઘણા દિવસો વીતી ગયા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીતી ગઈ. તે સમયે તેણે પોતાના સમસ્યા ડૉક્ટર મહેતાને જણાવી અને તેમને મદદ કરવા વિનંતી કરી. ડૉક્ટર મહેતાએ મેનેજમેન્ટ સાથે વાત કરી અને તેમને સ્પેશિયલ કેસ હેઠળ દાખલ કરાવ્યા અને તેમનું વર્ષ બરબાદ થતું બચાવ્યું. કોલેજ છોડ્યા પછી તે આ વાત સાવ ભૂલી ગયો. આજે જ્યારે ડૉક્ટર મહેતા તેમની સામે આવ્યા ત્યારે પણ તેમને પોતાના પદ પર ગર્વ અનુભવતા તેમની તરફ ધ્યાન પણ ન આપ્યું. આજે તેનો અંતરાત્મા તેને પૂછતો હતો કે તે એની રિક્ષાવાળામાં નાનો કોણ છે, જે વ્યક્તિ તેની આવકની પરવા કર્યા વિના ગુરુ દક્ષિણા આપતો હતો, કે કોઈ કંપનીના જનરલ મેનેજરને જે તેના ગુરુને ઓળખી પણ ન શક્યો. તે શરમાઈ ગયો અને પછતાવાથી ભરેલો હતો. તેની ઓટોનું ભાડું ચૂકવ્યું અને નીચે ઉતર્યો. તે ઓફિસે જવાને બદલે સીધો ડૉક્ટર મહેતાના ઘર તરફ ચાલવા લાગ્યો. તેમને ઘરે એકલા મળીને તેણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. ડૉક્ટર મહેતાએ તેને પ્રેમથી ગળે લગાડીને કહ્યું, દીકરા, દરેક વ્યક્તિ ભૂલ કરે છે. એ મહત્વનું છે કે આપણે આપણી ભૂલો સ્વીકારીએ અને તેમાંથી શીખીએ. તે આજે જે કર્યું તે ખૂબ જ પ્રશંસનીય છે. મને તારા પર ગર્વ છે. તે દિવસે તે ડૉક્ટર મહેતાના ઘરેથી એક નવા વ્યક્તિ તરીકે બહાર આવ્યો હતો. તેઓ તેમના જીવનમાં ગુરુનું મહત્વ સમજી ગયા હતા અને હવે તેમને અન્ય લોકો માટે પણ પ્રેરણા બનવાનો પ્રયાસ કર્યો હતો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.